લોકસભાની ચૂંટણી માટેના મતદાન થઈ ગયા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઈવીએમ મશીન બગડવાની ઘટના સામે આવી. ઉપલેટાના વિક્રમ ચોક પાસે આવેલ મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં મતદાન વખતે ઈવીએમ મશીન બગડ્યું. પહેલો મત નાખતી વખતે જ ઈવીએમ બગડતા કર્મચારીઓમાં દોડધામ મચી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બીજું ઈવીએમ મશીન મૂકવામાં આવ્યું. રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો ઉપલેટા.